હેલો ફ્રેન્ડ્સ, તો દિવ્યા કિચન માસ્ટર ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું દાદીમાના વખતનું સેવ પાડેલું શાક। તો તેના માટે પહેલાં આપણે વઘાર કરીશું। તો તેના માટે એક પેનમાં 2 ચમચા જેટલું તેલ ઉમેરી ગરમ થવા દેવાનું છે। સેવ પાડેલા શાકમાં આપણે તેમાં તેલ વધારે થોડુંક આગળ પડતું લેવાનું છે। ત્યારબાદ તેમાં લસણ ઉમેરી અને સારી રીતે સાતળાઈ જાય ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને ચપટી હળદર ઉમેરી ધાણા જીરું ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ તેમાં 1 થી 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને ઉકળવા દેશું। પાણી ઉકળે ત્યાં સુધી આપણે તેનું સેવનું ખીરું તૈયાર કરી લેશું। તો તેના માટે લાલ મરચું પાવડર, હળદર, મીઠું, સ્વાદ અનુસાર અને ચણાનો લોટ અને પાણી લેવાનું છે। તો 1 વાટકામાં ચણાનો લોટ અને બધા મસાલા ઉમેરી લેશું અને થોડું પાણી ઉમેરતા જવાનું છે અને લોટ એકદમ કડક પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં, તેવી રીતે આપણે તેનું ખીરું તૈયાર કરીશું। તો તમે જોઈ શકો છો ખીરું આપણે કંઈક આવું રાખવાનું છે અને તો લોટનું ખીરું તૈયાર થઈ ગયું છે। તો આપણે હવે સેવ પાડીશું। તો સેવ પાડવા માટે મેં અહીંયા આ ચાની ગળણી આવે છે તે લીધી છે। તમે જે જારું આવે છે તે પણ લઈ શકો છો। તો પાણી ઉકળી ગયું છે, તેમાં આપણે થોડોક લોટ લઈ અને આવી રીતે ઘસવાનું છે જેથી સેવ નીચે પડતી જશે અને 5 થી 7 મિનિટમાં જ આ શાક તૈયાર થઈ જશે। તો તમે ઘરે જરૂરથી આ ટ્રાય કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો। અને ઉપરથી થોડીક કોથમીર ભભરાવી દેશું અને મિક્સ કરી લેવાનું છે। તો તૈયાર છે એકદમ સરસ 5 મિનિટમાં બની જતું સેવ પાડેલું શાક। તો આવા જ નવા રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।